નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એઆઈની મદદથી શાળામાં આપણે જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કે પછી આનંદદાયી શનિવાર કે અન્ય જે કંઈ પણ બાળમેળો, લાઈફ સ્કિલ એવી પ્રવૃત્તિઓ કરવાની આવે છે એનું અહેવાલ લેખન સરળતાથી અને ઝડપથી કેવી રીતે કરી શકીએ એ શીખવાનું છે। તો એઆઈ ટેકનોલોજીની મદદથી આપણે સરળતાથી અહેવાલ લેખન કેવી રીતે કરી શકીએ, તો ચાલો જોઈએ આ વિડીયોમાં અહેવાલ લેખનની વિસ્તૃત માહિતી। આપણે સરળતાથી અહેવાલ લેખન માટે સૌપ્રથમ મોબાઈલમાં જે ચેટજીપીટી નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે। અહીંયા મારે ચેટજીપીટી નામની એપ્લિકેશન છે એ ઓલરેડી ઇન્સ્ટોલ જ છે, તો એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એને ઓપન કરવાની રહેશે। જેવી આપણે ચેટજીપીટી એપ્લિકેશન ઓપન કરશું એવું જ અહીંયા તમને પૂછશે કે તમારે કઈ મદદની જરૂર છે, વોટ કેન આઈ હેલ્પ વિથ। તમારે ઇમેજ ક્રિએટ કરવી હોય તો કરી શકો છો, તમારે કોઈ ટેક્સ્ટ વિશેની માહિતી જોઈતી હોય તો કરી શકો છો। તમે અહીંયા જે પણ પૂછશો એનો જવાબ ઝડપથી મળશે। તો આપણે અહીંયા અહેવાલ લખવો છે, તો શાના વિશેનો અહેવાલ લખવો છે એની થોડીક માહિતી અહીંયા આપણે સૌપ્રથમ આપી દેવાની રહેશે। તો અહીંયા પહેલાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી છે અને પછી અહીંયા હું પેસ્ટ કરું છું। અહીંયા મેં લખ્યું છે કે આનંદદાયી શનિવારની ઉજવણી 5/7/2025ને શનિવારે કરવામાં આવી। ધોરણ 1 થી 8ના બાળકોએ ભાગ લીધો, જેમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી એની ટૂંકી વાત કરી છે અને નીચે એવું લખ્યું છે કે આ અંગેનો એક અહેવાલ મને તૈયાર કરી અને મોકલો। હવે આટલું થયા પછી આપણે એને કમાન્ડ આપવાનો છે। હવે અહીંથી હું આ મેસેજ જવા દઉં છું એટલે સામેથી રિપ્લાય આવશે। જો આનંદદાયી શનિવારની ઉજવણી, સ્થળ, તારીખ અને ધોરણ, પછી જે અહેવાલ છે એ અહેવાલ અહીંયા લખાઈને આવી ગયો છે। હવે તમે જેટલા શબ્દોમાં અહેવાલ પૂછશો એટલા શબ્દોમાં આવશે। જુઓ અહીંયા લખેલું છે કે શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રાખતા બાળકોના સર્વાંગી વિકાસ માટે સપાઠ્ય પ્રવૃત્તિઓનું વિશેષ મહત્ત્વ છે। આપણી શાળામાં 5મી જુલાઈ 2025ના રોજ આનંદદાયી શનિવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં શારીરિક, માનસિક અને સર્જનાત્મક કૌશલ્યનો વિકાસ કરવાનો હતો। મતલબ કે મિત્રો, તમે જે માત્ર હિટ આપશો, તમે જે કમાન્ડ આપશો એના આધારિત ટૂંકમાં અહેવાલ તૈયાર કરી અને તમને આપી દેશે। માત્ર અહેવાલ જ નહીં, તમે અહેવાલ લખ્યો છે તો તમને અહેવાલ લખીને આપ્યો છે। અહીંયા આપણે કીધું હતું કે મર્યાદા છે 300થી 500 શબ્દોમાં લખવી। હવે અહીંયા આપણે એવું લખીએ છીએ કે અહેવાલ નહીં, પરંતુ આને ફેસબુક પર પોસ્ટ કરવી છે તો પોસ્ટ સ્વરૂપે કરી આપો। તો અહીંયા આપણે લખવાનું કે ફેસબુક પોસ્ટ સ્વરૂપે લખો। આપણે આની આ જ વસ્તુ ફેસબુક પોસ્ટ સ્વરૂપે લખવી છે, તો જુઓ ફટાક દઈ અને ફેસબુક પોસ્ટ સ્વરૂપે પણ એને આપી દીધી છે કે ફેસબુક પોસ્ટની અંદર એટલી આપી છે। આપણે આટલી મોટી પોસ્ટ નથી કરવી અને ટૂંકમાં લખવી છે તો ટૂંકમાં પણ એ આપશે। તમે અહીંયા લખશો કે ટ્વિટર પોસ્ટ, તો એ ટ્વિટરનું જે માળખું છે એ પ્રમાણેની પોસ્ટ અહીંયા કરીને આપશે। જુઓ ટ્વિટરમાં જેટલા શબ્દો હોય એટલા જ શબ્દોની પોસ્ટ તૈયાર કરીને આપે છે। એટલે કે એઆઈ ટેકનોલોજીની મદદથી આપણે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી અને સારી રીતે અહેવાલ લેખન કરી શકીએ છીએ। આપણે કોઈ સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એ પોસ્ટ મૂકવી હોય તો એ પોસ્ટ પણ તૈયાર કરીને આપે છે। તો આવી રીતે આપ સરળતાથી આપની શાળામાં જે પણ પ્રવૃત્તિઓ થતી હોય એનો ટૂંકો અહેવાલ તૈયાર કરી અને તમે રાખી શકો છો। સાથે તમે એને એમ કહેશો કે વર્ડ સ્વરૂપે ફાઇલ આપો।
તો એ વર્ડ સ્વરૂપે ફાઇલ આપશે, વર્ડ ડોક્યુમેન્ટની અંદર ફાઇલ આપશે. અત્યારે એ કામ કરી રહ્યું છે. ચલો, આપણને આનંદદાયી શનિવારની જે વર્ડ ફાઇલ છે એ પણ એને આપી દીધી છે. હવે આ ફાઇલ આપણે સીધી ઈમેલથી આપણા કમ્પ્યુટરમાં લઈ શકીએ છીએ અને ત્યાં જે તે પ્રવૃત્તિના 2-4 ફોટોગ્રાફ એડ કરી પ્રિન્ટ કાઢી અને આપણે આપણી ફાઇલમાં રાખી શકીએ છીએ. હા, એમાં કોઈ ભાષાકીય દોષ હોય તો એ આપણે જાતે સુધારી શકીએ છીએ. તો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.